હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 12 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતની થીમ છે ફ્રોમ ક્લિક ટુ પ્રોગ્રેસ, યુથ ડિજિટલ પાથવે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. અને બીજો વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતની થીમ પર્સનિફાઈંગ પ્રી હિસ્ટોરિક બ્યુટી, થિયોલોજીકલ રિલેવન્સ એન્ડ એન્વાયરમેન્ટલ ઇમ્પોર્ટન્સ. ભારત શ્રીલંકા સંયુક્ત સૈન્ય અભ્યાસ મિત્ર શક્તિની 10મી આવૃત્તિ માદુરુ ઓયા શ્રીલંકામાં શરૂ થઈ. ભારત સરકારે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે. ભુજ તાલુકાના કુકમામાં રામકૃષ્ણ ગ્રામોદ્યોગ હેઠળ છેલ્લા 7 વર્ષથી ગાયનું છાણ રાખવામાં આવે છે અને તેમાંથી વિવિધ ડિઝાઇનની 10 થી 12,000 રાખડીઓ તૈયાર કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસને એકંદર કેટેગરીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક 2024માં ટોચનું સ્થાન મળ્યું છે અને બીજા એવોર્ડ નીચે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જુલાઈ 2024 માટે પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની જાહેરાત કરી. પુરુષ વર્ગમાં ગુસ એટરકિસન અને મહિલા વર્ગમાં ચમારી અટ્ટાપટ્ટુને સન્માન મળ્યું.